નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું ડિમ્પલ પંડ્યા આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ. નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. ભરૂચ પોલીસે સાયબર ક્રાઇમના હોટસ્પોટ ઝારખંડના જામતારાથી ભેજાબાજ આરોપીની કરી ધરપકડ. ભરૂચના પોલીસ કર્મીના નામે બારોબાર લોન લઈ રૂપિયા 5.30 લાખની કરી હતી ઠગાઈ. પોલીસ તપાસમાં 2000થી વધુ લોકોને નિશાન બનાવ્યા હોવાનું બહાર આવ્યું. કોઈ પણ શંકાસ્પદ એપીકે ફાઇલ આવે તો ડાઉનલોડ કરશો નહીં. ભરૂચ પોલીસની નાગરિકોને મહત્વપૂર્ણ અને અગત્યની સૂચના. ભરૂચના સિવિલ હોસ્પિટલ રોડ પરથી પિસ્તોલ, વિદેશી દારૂના જથ્થા સાથે બુટલેગરની ધરપકડ. 1.5 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત. જંબુસરના નોબાર ગામ પાસેથી ટેમ્પો પલટી મારતા 19 લોકોને ગંભીર ઇજા. સારોદ ગામેથી કાઠિયાવાડ જતા પરિવારને નડ્યો અકસ્માત. અંકલેશ્વરમાં લોકોના ડોક્યુમેન્ટ્સ લઈને લાખોની લોન લઈ છેતરપિંડી. આરોપી દંપતી પૈકી પતિની ધરપકડ. ભરૂચમાં વિકાસ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે વિકાસ શક્તિનાથથી માતરિયા તળાવ સુધી પદયાત્રા. સ્વદેશીના સૂત્રો ઉચ્ચાર સાથે પદયાત્રા. સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન. હાંસોટના કુડાદરા ગામે વિકાસ સપ્તાહની કરાઈ ઉજવણી. ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ રહ્યા ઉપસ્થિત. સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક છે નવસર્જન હોન્ડા ભરૂચ. ભરૂચ પોલીસે બેંક એકાઉન્ટમાં કેવાયસી અપડેટ કરવાના નામે ઓનલાઈન એપ્લિકેશન મોકલી. પોલીસ કર્મીના નામે બેંકમાંથી લોન ઉપાડી લેવાના સાયબર ક્રાઇમનો ભેદ ઉકેલી ભરૂચ પોલીસે ઝારખંડના જામતારાથી આરોપીની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં આરોપીએ 2000થી વધુ લોકોને ભોગ બનાવ્યું બહાર આવ્યું છે. ભરૂચના પોલીસ કર્મીને અજાણ્યા મોબાઈલ નંબર 89 189 39 114 તથા વોટ્સએપ એકાઉન્ટ નંબર 6305785459 પરથી એક્સિસ બેંકના કર્મચારીની ઓળખ આપેલ રાહુલજી નામને અજાણી વ્યક્તિએ તેઓના એક્સિસ બેંકના બેંક એકાઉન્ટની કેવાયસી ડિટેલ અપડેટ કરવાના બહાને એક્સિસ બેંક પાન કાર્ડ અપડેટ એપીકે નામની એપ્લિકેશનની લિંક નાખી આધાર કાર્ડ, પાન કાર્ડ, ડેબિટ કાર્ડની ડિટેલ મેળવી લીધી હતી અને જે માહિતીના આધારે તેઓની જાણ બહાર ફરિયાદીની અગાઉથી ચાલતી પર્સનલ લોન ઉપર વધારાની ટોપઅપ લોન લઈને તે લોનના જમા થયેલા રકમ 7,78,209 પૈકી 5,48,999 રૂપિયાની રકમ અલગ અલગ બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દીધી હતી અને જેની સાયબર ક્રાઇમ દ્વારા ટેકનિકલ માહિતી મેળવી ટેકનિકલ એનાલિસિસ તથા હ્યુમન ઇન્ટેલિજન્સ ના આધારે 2200થી વધુ કોલ ડિટેલ્સ તપાસી ગુનાનો ભેદ ઉકેલ્યો હતો અને મુખ્ય આરોપી રાજેશ મંડલને ઝારખંડના જામતારા ખાતેથી ઝડપી પાડી ભરૂચ ખાતે લાવી 13મી ઓક્ટોબર સુધીના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે. જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાએ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે આરોપીની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો છે, જેમાં વિવિધ રાજ્યોના 2000થી વધુ લોકોને તેને નિશાન બનાવ્યા હોવાનું બહાર આવ્યું છે. આરોપી જામતારામાં જંગલ વિસ્તારમાં બેસી ચોરીના ફોન, સિમ કાર્ડ દ્વારા લોકોને કોલ કરતો હતો અને પોલીસે 15 જેટલા મોબાઈલ અને અલગ અલગ કંપનીના સિમ કાર્ડ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે. ભરૂચ જિલ્લાના પોલીસ હેડક્વાર્ટર ખાતે નોકરી કરતા યોગેશભાઈ ઠાકોર અને અહીંયા આવીને જણાવે છે કે તેની ખુદની સાથે જ એક સાયબર ફ્રોડ થયેલો છે કે જેમાં તેના એકાઉન્ટમાં કોઈ લોન લઈ અને 5.5 લાખ રૂપિયા જેટલી માતબર રકમ એક્સિસ બેંકમાંથી ડાયરેક્ટ લોન લઈ અને તેના નામે ચડાવેલી છે અને તેની સાથે ચીટિંગ થઈ ગયેલું છે. આ વસ્તુની ખ્યાલ આવતા જ ભરૂચ પોલીસ દ્વારા તાત્કાલિક સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની હેઠળ ગુનો દાખલ કરવામાં આવે છે અને ત્યારબાદ જે છે પોલીસ દ્વારા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા જુદા જુદા સીડીઆરનું એનાલિસિસ કરવામાં આવે છે. જેમ જેમ પોલીસ આની અંદર આગળ વધે છે તેમ તેમ બીજા અનેક સીડીઆરો પોલીસની સામે આવે છે અને પોલીસે સઘન મહેનતના અંતે આટલા સમય દરમિયાન 2200 કોલ ડેટા રેકોર્ડની તપાસણી કરી. આ ડેટા રેકોર્ડની તપાસણી દરમિયાન પોલીસને ધ્યાન આવે છે કે માત્ર આ એક જ પોલીસ નહીં પરંતુ આવા ભારતભરના કુલ 2018 જેટલા નાગરિકોના આવા ખાતામાંથી જે છે એ પૈસા ટ્રાન્સફર થયા છે અને આવા હજારો લોકોનું ચીટિંગ થયું છે.
આ વસ્તુની ગંભીરતાને જોતા એક અલગ ટીમ બનાવવામાં આવે છે કે જેમાં અમારા પોલીસ ઇન્સ્પેક્ટર વીબી બારોડ અને અમારા સાયબર ક્રાઇમ પીઆઈ વીઆર ભરવાડની અધ્યક્ષતામાં એક ટીમ બનાવીને આ ટીમને માત્ર જ આ કેસ ઉપર વર્ક કરવા માટે જણાવવામાં આવે છે. કેસને જોતા અમને ખ્યાલમાં આવે છે કે જામતારા ઝારખંડમાં રહેતા એક વ્યક્તિ દ્વારા આ ચીટિંગ થયેલું છે, પરંતુ જામતારામાં આવા અનેક લોકો હોય, ફરીથી અનેક આવા સીડીઆરો તપાસી અને એની અંદર કામ કરવામાં આવે છે. ત્યારે એની અંદર ખ્યાલ આવે છે કે આની અંદર જે છે 15 જેટલા સિમ કાર્ડનો ઉપયોગ થયેલો છે અને 7 જેટલા બીજા મોબાઈલનો ઉપયોગ થયો છે. પોલીસ દ્વારા ત્યારબાદ જે છે એ જામતારા પોલીસનો અહીંયાથી કોન્ટેક્ટ કરવામાં આવે છે અને ત્યારબાદ અમારા વીબી બારની ટીમ ત્યાં જઈ અને રાજેશ મંડલ, જેની ઉંમર 24 વર્ષ છે અને જે છે એ દુધાની ગામના રહેવાસી છે, તેમની ધરપકડ કરે છે અને ત્યારબાદ તેની પાસેથી આવા સિમ કાર્ડ અને આવા મોબાઈલ લઈ આવે છે અને હાલમાં તેની પૂછપરછ ચાલુ છે. પરંતુ પોલીસ દ્વારા, સાયબર ક્રાઇમ અમારા પોલીસ સ્ટેશન દ્વારા એક ખૂબ મોટી એક સફળતા મેળવવામાં આવી છે. ભરૂચ પોલીસે સાયબર ક્રાઇમના વધતા જતા ગુનાઓથી બચવા માટે જિલ્લા પોલીસ વડા દ્વારા નાગરિકોને સતર્ક રહેવા અપીલ કરવામાં આવી છે. સાયબર ક્રાઇમ બેંક એકાઉન્ટમાં કેવાયસી અપડેટના બહાને છેતરપિંડી કરાઈ હોવાનું પ્રકાશમાં આવ્યું છે. ત્યારે જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા દ્વારા નાગરિકોને કોઈપણ શંકાસ્પદ એપીકે ફાઇલ આવે તો ડાઉનલોડ નહીં કરવા સૂચના આપવામાં આવી છે. જો સાયબર ક્રાઇમનો ભોગ બનો તો તાત્કાલિક 1930 પર સાયબર ક્રાઇમ પોલીસનો સંપર્ક કરવા જણાવાયું છે. આરોપીએ દેશના અલગ અલગ વિસ્તારના 2018 લોકોને નિશાન બનાવી લાખો રૂપિયાની છેતરપિંડી કરી છે. હું ભરૂચના તમામ નાગરિકોને અને સાથે સાથે બીજા બી તમામ નાગરિકો કે જે આ વિડીયો જોઈ રહ્યા છે એમને આપના ચેનલના માધ્યમથી જણાવવા માંગીશ કે હાલમાં ભરૂચ ક્રાઇમ પોલીસ દ્વારા અને સાયબર ટીમની દ્વારા જે કેસ ડિટેક્ટ કરવામાં આવ્યો છે અને જે આરોપીની ધરપકડ અમે જામતારાથી કરી છે, એ લોકોની 2018 જેટલી સંખ્યામાં લોકોની સાથે ચીટિંગ કરેલું છે. તેમાં મોડસ ઓપરેન્ડી એ રીતના રહે છે કે હાલમાં એવો લોકોને કહે છે કે જો એમણે લોન લેવી હોય તો એ લોકો માત્ર પોતાનું કેવાયસી અપડેટ કરે, એના માટે એ લોકોને એપીકે ફાઇલ મોકલે છે કે જેમાં આઈધર પીએમ કિસાન યોજનાની એપીકે હોય છે. એ લોકો એવી એપીકે બનાવીને મોકલે છે કે અમે એક ઇન્વિટેશન કાર્ડ આપને એની અંદર બનાવીને આપીશું. એ સિવાય એ પોલીસમાં જે ઈ ચલણ આવતા હોય છે તો ઈ ચલણના પૈસા ભરવા માટે બી આપણા ઓનલાઈન ભરાઈ જશે, આપમાં આ ફાઇલ ડાઉનલોડ કરી લ્યો, આ પ્રકારની લોભામણી જાહેરાત આપી અને લોકોને ફાઇલ મોકલતા હોય છે. અને આ ફાઇલ જ્યારે ડાઉનલોડ થાય છે ત્યાં તાત્કાલિક જ મોબાઈલ જે છે એ આપનો હેક થઈ જાય છે અને આવા મોબાઈલ એકવાર હેક થઈ ગયા પછી એ આપણા મોબાઈલની સાથે કોઈ પણ વસ્તુ કરી અને આપના સાથે સાયબર ક્રાઇમનો ગુના આચરતા હોય છે. તો હું લોકોને રિક્વેસ્ટ કરવા માંગીશ કે આવી કોઈ પણ અજાણી લિંક આવે કે જેમાં તમને ફાઇલ ડાઉનલોડ કરવાનું કહેવામાં આવે છે તો આપ લોકો જે છે ફાઇલ ડાઉનલોડ ના કરશો. અરે કેમ શું થયું? તારા મોઢા પર કેમ 12 વાગ્યા છે? અરે જવા દે ને, કેટલી મહેનત કરીને મમ્મી માટે ડિનર સેટ લાવી અને મમ્મી કહે કે નકરું પ્લાસ્ટિક લઈને આવી છે, હવે એક્સચેન્જ કરાવીને સ્ટીલનું ડિનર સેટ લાવવા કહે છે. હા તો એમાં શું થયું? સ્ટીલનું લઈ આવો. અરે જવા દે ને, ક્યાંથી સ્ટીલનું લાવું? આજકાલ સ્ટીલના વાસણો ક્યાં સારા મળે છે? કાં તો એ કટાઈ જાય, ફાટી જાય કે છેલ્લે કઈ નહીં તો વળી જાય. હવે સ્ટીલના વાસણો નહીં ફાટે, વળે કે નહીં કટાય. ભરૂચમાં સ્ટીલની કોઈ પણ વસ્તુ ખરીદવી હોય તો ભરૂચનું માત્ર એક જ સ્થળ, વર્ષોથી વિશ્વાસપાત્ર નર્મદા ઇન્ડસ્ટ્રીઝ. વાવ, આ તો બહુ હેવી અને સારી ક્વોલિટીનું સ્ટીલ લાગે છે. પણ આ બધી વસ્તુઓ પર ડિસ્કાઉન્ટ મળશે ખરું? અરે આ બધી વસ્તુ તને હોલસેલ ભાવમાં મળી જશે. ભરૂચના બધા હોટેલ્સ વાળા, કેટરિંગ વાળા બધા અહીંથી જ વાસણો ખરીદે છે. માત્ર ભરૂચમાં જ નહીં પણ વિદેશમાં પણ નર્મદા ઇન્ડસ્ટ્રીના ટ્રાય-પ્લાય વાસણોની ખૂબ જ માંગ છે. એટલે જ વિદેશમાં રહેતા લોકો વાસણો ખરીદવા માટે નર્મદા ઇન્ડસ્ટ્રીને જ પસંદ કરે છે. તો અમે તમારી શોપિંગ કરી લીધી છે. તમે ક્યારે આવી રહ્યા છો? નર્મદા ઇન્ડસ્ટ્રી, ફેઝ 1, જીઆઈટીસી નિયર નર્મદા નગર, ભરૂચ. ફોર મોર ઇન્ફોર્મેશન કોલ ઓન ધી ગિવન નંબર. ભરૂચ એ ડિવિઝન પોલીસે સિવિલ હોસ્પિટલ રોડ પરથી પિસ્તોલ અને વિદેશી દારૂના જથ્થા સાથે બુટલેગરની ધરપકડ કરી છે. ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકના કર્મીઓને બાતમી મળી હતી કે કસક ખાતે રહેતો આરિફ અહેમદ ચૌહાણ સિવિલ હોસ્પિટલ નજીક વિસ્તારમાં મરૂન કલરની મોપેડ લઈને ફરે છે.
તેની પાસે ગેરકાયદેસર હથિયાર છે તેવી ચોક્કસ બાતમીના આધારે સદર ઇસમ હિતેશનગર તરફથી આવતો જણાયો હતો, જેથી તેને રોકી અંગ ઝડપી કરતા તેની કમરના આગળના ભાગમાં પેન્ટમાંથી એક પિસ્તલ સાથે 14 જીવતા કારતૂસ તથા તેની પાસેથી મોપેડની ડિક્કીમાંથી ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂની 9 બોટલો મળી આવતા આરોપીની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે તેની પાસેથી કુલ 75,576 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. આરોપી અગાઉ પણ પ્રોહિબિશન ગુનામાં ઝડપાઈ ચૂક્યો હોવાનું બહાર આવ્યું છે. પોલીસે આ પિસ્તલ ક્યાંથી લાવ્યો અને શું ઉપયોગમાં લેવાનો હતો તે દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. અમારા ફ્રેન્ડનું વજન છે ને 85 કિલો છે. 4 જણા 2 આંગળીએથી એમને ઉચકવાના છે. ઉચકે છે કે નહીં એ જોઈએ. 1 2 3. ભાઈ આ ભાઈ નથી ઊંચા થતા. હવે એક શૂઝ છે, આ શૂઝ છે, એ શૂઝને માત્ર ટચ જ કરવાનો છે અંદર હાથ નાખીને. જો આ રીતે. હવે ફરી વખત પાછી ટ્રાય કરે છે એમને ઉચકવાની. ચાલો 1 2 3. જો જોયું તમે? આ છે મેજિક. અને સેન્ડ કઈ રીતે થાય છે ને એ બતાવી દઉં. જો આ મેગ્નેટિક શૂઝ છે હેલ્થ માટેના છે. કમરનો દુખાવો, પગનો દુખાવો, કોઈ પણ દુખાવા હોય, ડાયાબિટીસ, થાઇરોઇડ, બીપી, એના માટે આ શૂઝ છે. આ શૂઝ પહેરવાથી આપણા શરીરમાં કોઈ પણ દુખાવા હોય મટી જાય છે. આ લેયરમાં મેગ્નેટ આવે છે, જેવું આપણી બોડીને ટચ કરે એવું બ્લડ સર્ક્યુલેશન અને ઓક્સિજન બધી જગ્યાએ પહોંચાડવાનું કામ કરે છે. અને આ શૂઝ પહેર્યા હોય તો મોબાઈલનું રેડિયેશન આપણા શરીરમાં લાગતું નથી. તો મિત્રો આ શૂઝ છે ને હુડો બ્રાન્ડના શૂઝ છે અને એક્સપોર્ટ થાય છે આ શૂઝ. અને ઘણા જ લોકો આ શૂઝ લઈ અને હેલ્થ સારી કરી લીધી છે. જો તમારે પણ આ હુડો બ્રાન્ડના શૂઝ લેવા હોય ને તો ડિસ્પ્લે ઉપર નંબર, એડ્રેસ, બધી ડિટેલ આપેલી છે. કોલ કરીને માહિતી લઈ શકો છો. 13 and 14 October 2025. Venue મુદેશ્વરી ભવન, ગવર્મેન્ટ કોલોની, માતરિયા તળાવ, ભરૂચ. ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકામાં નોબાર ગામ નજીક એક ટેમ્પો અચાનક પલટી મારી જતા સર્જાયેલ અકસ્માતમાં 19 વ્યક્તિઓની ઈજા થઈ હતી. જંબુસર તાલુકાના નોબાર ગામ પાસેથી સારોદ ગામના દેવી પૂજક સમાજના લોકો રોજી રોટી માટે ટેમ્પામાં જઈ રહ્યા હતા. કાઠિયાવાડ જઈ રહેલા ટેમ્પો સારોદ પાસેથી પસાર થતો હતો ત્યારે ચાલકે સંચાલન પરનો કાબુ ગુમાવતા પલટી ખાઈ ગયો હતો. આ ગંભીર અકસ્માતમાં ટેમ્પોમાં સવાર 19 લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માતની જાણ થતાં જ આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને મદદરૂપ થવાના પ્રયાસો પણ કર્યા હતા. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે 5 જેટલી 108 એમ્બ્યુલન્સ મારફતે નજીકની જંબુસર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જેમાંથી વધુ ગંભીર ઈજાગ્રસ્ત 9 વ્યક્તિઓને વડોદરા રિફર કરવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં જ ધારાસભ્ય ડીકે સ્વામી, ભાજપ પ્રમુખ કુલદીપસિંહ યાદવ, શહેર પ્રમુખ મનન પટેલ પણ હોસ્પિટલ દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્તોની માહિતી મેળવી જરૂરી સૂચના આપી હતી. દરમિયાન જંબુસર પોલીસનો કાફલો પણ તાત્કાલિક સ્થળ પર પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી અને અકસ્માત કયા સંજોગોએ થયો તેની તપાસ હાથ ધરી છે. એક જ પરિવારના આટલા બધા સભ્યોને ઈજા થવાના કારણે સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. નવરાત્રી શરૂ અને નવી હોન્ડા સાથે શુભ શરૂઆત પણ શરૂ. નવસર્જન હોન્ડા ભરૂચ લઈને આવ્યો છે ગ્રેટેસ્ટ ડિસ્કાઉન્ટ, જેમાં જીએસટી માં સીધો 10% એટલે કે 13,900 સુધીનો લાભ. હોન્ડાની દરેક ટુ વ્હીલર સાથે મળશે ફ્રી ગિફ્ટ, જેમાં હેલ્મેટ, બોડી કવર, રબર મેટિંગ અને HSRP ફ્રેમ. એટલું જ નહીં, અહીંયા ટુ વ્હીલરના દરેક મોડલ્સ અને દરેક કલર હાજર સ્ટોકમાં મળી જશે. અને ફાઇનાન્સનું પણ કોઈ ટેન્શન નથી, કારણ કે અહીંયા છે આકર્ષક ફાઇનાન્સ સ્કીમ એન્ડ એક્સચેન્જ ઓફર જેવા ઓપ્શન. આપણા ભરૂચનું પોતાનું નવસર્જન હોન્ડા લિમિટેડ સ્ટોક છે અને નવરાત્રી માટે 100% ઓન ટાઈમ ડિલિવરીની ગેરંટી તો ખરી જ. સ્કૂટર બોલે તો એક્ટિવા અને તહેવાર બોલે તો નવસર્જન હોન્ડા ભરૂચ. તો આજે જ તમારું ટુ વ્હીલર બુક કરાવો નવસર્જન હોન્ડા ભરૂચમાં. ફોર મોર ઇન્ફોર્મેશન આજે જ કોન્ટેક્ટ કરો સ્ક્રીન પર આપેલા એડ્રેસ અથવા કોન્ટેક્ટ નંબર પર. અંકલેશ્વરમાં ક્રમાંક 40 વ્યક્તિઓના નામે લોન લઈ લાખોની છેતરપિંડી આચરનાર ઠગ દંપતી પૈકી પતિની પોલીસે ધરપકડ કરી છે. અંકલેશ્વરના સુરવાડી ગામ ખાતે રહેતા અંજનાબેન પટેલ ગામમાં જ રહેતા સંગીતાબેન અને તેમના પતિ ભરતભાઈ પટેલ દ્વારા લોભામણી લાલચ આપી તેમના ડોક્યુમેન્ટ્સ મેળવી લોન લઈ લીધી હતી અને તમામ હપ્તા ભરવાની ખાતરી આપી હતી. અંજનાબેન પટેલ અને અન્ય લોકોના ડોક્યુમેન્ટ્સના આધારે અલગ અલગ બેંકમાંથી રૂપિયા 17.67 લાખની લોન મેળવી પટેલ દંપતીએ રૂપિયા પોતાની પાસે રાખી લીધા હતા અને આ લોનના હપ્તા ભરપાઈ ન થતા બેંક દ્વારા ઉઘરાણી કરવામાં આવતા પટેલ દંપતીએ છેતરપિંડી આચરી હોવાનું બહાર આવ્યું છે. આ અંગે અંજનાબેન પટેલ દ્વારા અંકલેશ્વર A ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી હતી અને જેમાં
પોલીસે છેતરપિંડી આચરનાર ભરતભાઈ પટેલની ધરપકડ કરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે જુલાઈ 2024થી અત્યાર સુધીમાં ઠગ દંપતીએ 40 વ્યક્તિઓના નામે લોન લઈ વૈભવી જીવન જીવી રહ્યા છે અને આ મામલામાં હજુ આરોપી એવી ભરત પટેલની પત્ની ફરાર છે અને તેને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. કે આ બંને જણા મેળાપીપળામાં સાહેદો અલગ અલગ ભોગ બનનારાઓ અને સાહેદો પાસે અલગ અલગ બેંકોમાંથી લોન અપાવશું, જેમ કે બંધન બેંક, યુનિટી બેંક, ઉજ્જીવન બેંક, સત્યમા બેંક તથા એક્સિસ બેંક જેવી બેંકોમાંથી તમને લોન અપાવશું. એ લોન અમે ભરશું, થોડાક પૈસા તમને આપી દઈશું, જ્યારે બાકીની લોન જે છે એના પૈસા અમે હપ્તે રૂપે ભરશું અને અમે ચૂકવી દઈશું. એના બદલામાં તમને કેટલાક પૈસા આપશું. એ પ્રકારની લલચામણી લાલચ આપી, લોભામણી લાલચો આપી અને એમના ડોક્યુમેન્ટો, આધાર કાર્ડ, પાન કાર્ડ જેવા જરૂરી દસ્તાવેજો મેળવી બેંકોમાંથી લોન મેળવી અને લગભગ 17,67,200 જેટલા રૂપિયાની ઉચાપત અને એની છેતરપિંડી કરી છે. અને જ્યારે આના હપ્તા માટે બેંકના અધિકારીઓ છે એ ભોગ બનનારા અને સાહેદો જે છે આ ગુનાના એમને પાસે ગયા ત્યારે એમને ખબર પડી કે 2 થી 3 જેટલા હપ્તા ચૂકવાયા છે, બાકી કોઈ પ્રકારના હપ્તા છે એ આમાં ચૂકવવામાં આવ્યા નથી આરોપી અને એમના પત્ની દ્વારા. અને હવે લોન ખૂબ વધી ગઈ છે, જેથી એમની પાસે ઉઘરાણી થતા એમને ખબર પડી હતી. ત્યારે તેઓએ પોલીસમાં અરજી કરી હતી. પોલીસે આ બાબતે પ્રાથમિક તપાસ કરી, સઘન તપાસ કરી હતી અને ત્યારબાદ આજરોજ એનો ગુનો દાખલ કર્યો છે. આ આખો જે હકીકત જે છે એમાં 6 મહિના 2024થી શરૂ કરીને અત્યાર સુધીમાં લગભગ 40 જેટલા લોકોનો આ બે જણાએ ભોગ લીધે છે. તે પોતે ખૂબ જ લેવિશ લાઈફ પણ જીવતા હતા આ દરમિયાન અને આ બાબતે પોલીસની તપાસ ચાલુ છે. કાવતરાની પણ કલમ આમાં એડ કરવામાં આવી છે અને તપાસમાં જે પણ આગળ ખુલશે એ બાબતે પોલીસ કાર્યવાહી કરશે. પોલીસ દ્વારા ખાસ લોકોને અપીલ કરવામાં આવે છે કે આ આરોપીઓ કે જેનું નામ છે ભરતભાઈ ઠાકોરભાઈ પટેલ તથા સંગીતાબેન ભરતભાઈ પટેલ રહે અંકલેશ્વર સુરવાડી દ્વારા અન્ય કોઈ પણ વ્યક્તિઓ સાથે પણ આ પ્રકારની ચીટિંગ, છેતરપિંડીનો બનાવ બન્યો હોય તો પોલીસને સંપર્ક કરે અને પોલીસને આ તપાસમાં બીજી કોઈ હકીકત કે હોય તો જણાવશે તો આ ગુનાને વધારે કડક રીતે પોલીસ છે એ અમલીકરણ કરી અને એની તપાસ કરશે. તો કેમ છો ભરૂચ? નવરાત્રીમાં ઇલેક્ટ્રોનિક્સ વસ્તુ લેવાનું વિચારી રહ્યા છો? તો ચાલો શ્રી કૃષ્ણા ઇલેક્ટ્રોનિક, જ્યાં તમને મળશે એસી, ટીવી, ફ્રીજ, વોશિંગ મશીન, હોમ થિયેટર જેવી બીજી ઘણી બધી વસ્તુ. નવરાત્રીમાં ક્રેડિટ કાર્ડ ઉપર અપ 26% ઇન્સ્ટન્ટ કેશબેક અને બજાજ ફાઇનાન્સમાં 1 EMI બેક અને સાથે સાથે એશ્યોર ગિફ્ટ પણ મળશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શાસનના 24 વર્ષ પૂર્ણ થતા રાજ્ય સરકાર દ્વારા વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત ભરૂચ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા વિકાસ પદયાત્રા તથા સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચના શક્તિનાથ વિસ્તારમાંથી આગેવાનોએ લીલી ઝંડી બતાવી વિકાસ યાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું. માતરિયા તળાવ સુધી વિકાસ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નગરજનો, વિદ્યાર્થીઓ જોડાયા હતા. આ બાદ માતરિયા તળાવ ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયા હતા, જેમાં વિવિધ સુંદર સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. આગેવાનો અને નગરજનોએ ભારત વિકાસ પ્રતિજ્ઞા લીધી અને આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, જિલ્લા પંચાયત કારોબારી સમિતિના અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી, કલેક્ટર ગૌરાંગ મકવાણા, પ્રાંત અધિકારી મનીષા માણાની સહિતના અધિકારીઓ તેમજ પદ અધિકારી ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાતમાં અને દેશમાં વિકાસ સપ્તાહની ઉજવણી થઈ રહી છે, જેમાં સરકાર દ્વારા કરાયેલા જુદા જુદા વિકાસના કામોને પ્રજા સુધી પહોંચાડવાનો પ્રયાસ થઈ રહ્યો છે. જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા વિકાસ રથ પણ સમગ્ર જિલ્લામાં ભ્રમણ કરી રહ્યો છે. સમગ્ર જિલ્લાના ગ્રામીણ વિસ્તારમાં અને શહેરોમાં સરકારના જે જુદા જુદા કામો મંજૂર થયા છે અને ખાતમુહૂર્ત અથવા લોકાર્પણ દ્વારા પણ પ્રજા સુધી કેવી રીતે પહોંચાડી શકાય અને પ્રજાની સુખાકારીમાં વધારો કરી શકાય હેતુથી આ 24 વર્ષ નરેન્દ્રભાઈના વિશ્વાસના અને 24 વર્ષ વિકાસના આ સૂત્રને સાર્થક કરવા માટે આજે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા શક્તિનાથ મહાદેવથી
માટડિયા તળાવ સુધી પદયાત્રા અને સાંસ્કૃતિક કાર્યક્રમનું જે આયોજન થયું છે એમાં મોટી સંખ્યામાં ભરૂચ શહેર અને જિલ્લાના નાગરિક ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા છે અને આજના આ કાર્યક્રમને સફળ બનાવ્યો છે. જિલ્લાના વહીવટી તંત્રને આ કાર્યક્રમને सफल बनावा માટે खूब अभिनंदन पाठवूं. अरे यार साला फोन ही नहीं चला भाई, क्या करूं मैं? अरे कंजूस 4 साल से एक ही फोन यूज कर रहा है, दूसरा फोन लेना भाई. अरे गरीबी में आटा गिला कहाँ से लाऊं नया फोन के पैसे? तेरे को कौन बोल रहा है कि तू कैश से ले, फाइनेंस से ले ले. फाइनेंस में भी तो वही मगज मारी ना भाई, फाइल चार्ज, प्रोसेसिंग फी और डाउन पेमेंट कहाँ से लाऊं? अरे भाई तेरे को क्या पता है कौन सी ऑफर चल रही है ब्राइट मोबाइल. चल फटाफट चाय पी, तेरे को ले जाता हूँ ब्राइट मोबाइल पे. तब तक ऑफर की बात कर लेते हैं. ब्राइट मोबाइल पर आपको मोबाइल 0% डाउन पेमेंट, 0% प्रोसेसिंग फी और 0% फाइल चार्ज के साथ मिलेगा. कोई भी कंपनी का फोन परचेस कर दो, आपको इस ऑफर का बेनिफिट मिल जाएगा और फोन की परचेसिंग पर लकी ड्रॉ करो. एक लकी विनर मंथ एंड में जीत जाएगा आईफोन 12 मिनी. विजिट कीजिए ब्राइट मोबाइल पर, इस ऑफर का बेनिफिट लीजिए. હાસોડના કુડાદરા ગામે ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલની ઉપસ્થિતિમાં વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી. સમગ્ર રાજ્યમાં વિકાસ સપ્તાહની ઉજવણી થઈ રહી છે, જે અંતર્ગત ભરૂચ જિલ્લાના હાસોડ તાલુકાના કુડાદરા ખાતે વિકાસ સપ્તાહની ઉજવણી નિમિત્તે ગ્રામજનોએ ભારત વિકાસ પ્રતિજ્ઞા લીધી હતી અને આ પ્રસંગે સાંસ્કૃતિક કૃતિઓ પણ રજૂ કરવામાં આવી હતી. આ પ્રસંગે અંકલેશ્વર હાસોડના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ સંગીતાબેન સોલંકી, હાસોડ મામલતદાર રાજન વસાવા, તાલુકા ભાજપ પ્રમુખ અનંત પટેલ, આગેવાન અનિલ પટેલ, વનરાજ પટેલ તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. વાલેર કુડાદરા રોહીના સરપંચીઓ, સૌ કુડાદરા ગામના સૌ ભાઈઓ બહેનો, મિત્રો 7મી ઓક્ટોબર 2001ના દિવસે નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. આ 2001 પહેલાનું આપણું ગામ આજે 2025નું આપણા ગામની વાત કરીએ. क्या आपके बच्चे की मीठी मुस्कान को कैविटी से खतरा है? समय पर सही दंत देखभाल न होने पर दांतों की समस्याएं और बढ़ सकती हैं। समर्पण चाइल्ड डेंटल केयर, जहां बच्चों की मुस्कान को मिलती है सुरक्षित देखभाल. यहां मिलती है आधुनिक तकनीक, आरामदायक माहौल और प्यार भरी देखभाल. आपके बच्चे की हर मुस्कान है अनमोल, तो दीजिए उसे सही सुरक्षा सिर्फ समर्पण चाइल्ड डेंटल केयर पर. समर्पण चाइल्ड डेंटल केयर, हर बच्चे की प्यारी मुस्कान का भरोसा. यहाँ पर डॉक्टर अपेक्षा द्वारा हर छोटे से छोटे दांत की परेशानी का हल मिलता है, प्यार और प्रोफेशनल तरीके से. एड्रेस: सुंदरम रेसिडेंसी, नियर ज्योति नगर वाटर टैंक, झाड़ेश्वर रोड, भरूच. अपॉइंटमेंट के लिए स्क्रीन पे दिए गए नंबर पर कॉल कीजिए. ભરૂચના મક્તમપુર રોડ પર આવેલ નેક્સિસ બિઝનેસ હબ ખાતે હરસિદ્ધિ કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટી દ્વારા દીપાવલી પર્વ સખી મંડળ ધિરાણ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચમાં વર્ષ 2001 થી હરસિદ્ધિ કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટી કાર્યરત છે, જેમાં મહિલા સશક્તિકરણ કાર્યક્રમ અંતર્ગત સ્વસહાય જૂથ સખી મંડળની બહેનોને બચત અને ધિરાણ સાથે સ્વરોજગારને લગતી પ્રવૃત્તિ પૂરી પાડવામાં આવે છે. ત્યારે આવનાર દીપાવલી પર્વ નિમિત્તે ભરૂચ શહેરના મક્તમપુર રોડ પર આવેલા નેક્સસ બિઝનેસ હબ ખાતે હરસિદ્ધિ કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટી દ્વારા દીપાવલી પર્વ સખી મંડળ ધિરાણ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આમંત્રિત મહાનુભાવોના હસ્તે લાભાર્થી બહેનોને ₹1 કરોડના ધિરાણના ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભરૂચના સાંસદ મનસુખ વસાવા, ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, ઈશ્વરસિંહ પટેલ, પાલિકા પ્રમુખ વિભૂતિભાઈ યાદવ, પૂર્વ સાંસદ ભારતશ્રી પરમાર, ભરૂચ જિલ્લા ભાજપ પૂર્વ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા તેમજ હરસિદ્ધિ કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટીના ચેરમેન ખુમાનસિંહ વાસિયા સહિતના અગ્રણીઓ તેમજ આમંત્રિત મહેમાનો મોટી સંખ્યામાં લાભાર્થી બહેનો ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે અમારી હરસિદ્ધિ કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટી જાડેશ્વરના પાટણવાડિયા ફળિયાથી લઈને મક્તમપુર, બોરભાઠા, કોઠી ફળિયું, પછી આ નવજીવન સ્કૂલની પાછળની ઝૂંપડપટ્ટી, ત્યાર પછી ધોળીકુઈમાંથી પછી આગળ જતા ચકલામાંથી પછી સોનેરી મેલથી આગળ લીમડી ચોક, તાળિયા, ગોકુળનગર, આ બધી જ ઝૂંપડપટ્ટી, દૂધધારા ડેરીની ઝૂંપડપટ્ટી અને સોન તલાવડીમાં પણ હવે અમારી પ્રવૃત્તિ શરૂ થઈ છે આ બાબતમાં. એટલે આ રીતે જે સખી મંડળ દ્વારા જે જરૂરિયાતમંદ બહેનો છે કે જેને બેંક કે ડિસ્ટ્રિક્ટ બેંક કે કોઓપરેટિવ બેંક કે બાકીની જે ફાઇનાન્સ કરતી બેંકો જે છે
એટલી એ લોકોને તકલીફ પડતી હોય છે. બેંકમાં ગયા પછી ભાવ પણ નહીં પૂછાતો હોય. અમે એમને ઇઝીલી આ ધિરાણ આપીએ છીએ અને 30,000 રૂપિયા સુધીનું ધિરાણ તો ઓન ધી સ્પોટ અમે આપી દઈએ છીએ. બીજી અગત્યની વાત એ છે કે એમને લોન આપ્યા પછી એમનો વ્યાજનો દર ફક્ત 8.5% પડે છે. બીજા હિડન કોઈ ચાર્જીસ અમે લગાવતા જ નથી. એટલે આ પ્રવૃત્તિથી બહેનોને માટે આશીર્વાદ રૂપક કાર્યક્રમ થયો છે અને આ દીપાવલી ધિરાણ વિતરણનો કાર્યક્રમ આ નેક્સસ હબમાં અમારો પહેલો કાર્યક્રમ થાય છે. વાલિયા નેત્રંગ માર્ગ ઉપર ગોહિલ ફાઉન્ડેશન દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહ કથાને લઈને તડામાર તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહી છે. વાલિયા નેત્રંગ માર્ગ ઉપર આવેલા સીતારામ સેવા ટ્રસ્ટ પાછળ આવેલ GNFC ગ્રાઉન્ડ પર ગોહિલ ફાઉન્ડેશનના નરપતસિંહ મોહનસિંહ ગોહિલ, જયદીપસિંહ ગોહિલ અને દિગ્વિજયસિંહ ગોહિલ દ્વારા 25મી ઓક્ટોબરથી 31મી ઓક્ટોબર સુધી શ્રીમદ ભાગવત સપ્તાહ કથાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં પરમ પૂજ્ય કશ્મીરી બાપુના માર્ગદર્શન હેઠળ તારીખ 24મી ઓક્ટોબરના રોજ ગાયત્રી નગરમાંથી પોથી યાત્રા કાઢી કથા સ્થળે પહોંચશે અને જ્યાં પરમ પૂજ્ય રમેશભાઈ ઓઝા કથાનું રસપાન કરાવશે. કથાનો સમય સવારે 9:30 કલાકથી 1 વાગ્યા સુધીનો રહેશે અને જે કથાને લઈ તડામાર તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહી છે. આ કથાનો લાભ લેવા માટે આયોજકોએ નિમંત્રણ પાઠવ્યું છે. આ કાર્યક્રમનું આયોજન ભાગવત કથાનો રસપાન રમેશભાઈ ઓઝાના માર્ગદર્શન હેઠળ 7 દિવસ 25 તારીખથી લઈને 31 તારીખ સુધી રમેશભાઈ ઓઝા મેન વક્તાશ્રી આપણા ભાગવત કથાનું આપણને રસપાન કરાવશે અને 25 તારીખથી લઈને 31 તારીખ સુધીમાં 26થી 30 તારીખ સુધી ગુજરાતના નામાંકિત 17 કલાકારો અલગ અલગ 17 કલાકારો આપણને લોક ડાયરાનું પણ આપણે આયોજન કર્યું છે. તો અમે ગોહિલ ફાઉન્ડેશનના જે ઓનર છે જયદીપસિંહ ગોહિલ, દિગ્વિજયસિંહ ગોહિલ અને એમના પપ્પા એમના ફાધર નરપતસિંહ ગોહિલ તરફથી અમે આપ સૌ પ્રજાને વિનંતી કરીએ છીએ કે આ કથામાં અને આ નામાંકિત કલાકારો જે લોક ડાયરાનું આપણને રસપાન કરાવવાના છે તો એ સૌ કાર્યક્રમોમાં આપ સૌ હાજર રહો મોટી સંખ્યામાં. એમના માટે એમના તરફથી અમે આપ સૌ પ્રજા અને લોકોને આમંત્રણ પાઠવીએ છીએ આ ભાગવત સપ્તાહ માટે. બીજું શું આયોજન છે? બીજું આયોજન એ રીતે છે કે 25 તારીખથી લઈને 31 તારીખ સુધીમાં સવારે 9થી 1 વાગ્યા સુધી આપણે કથા ચાલશે અને બાદમાં 1 વાગ્યાથી લઈને સમગ્ર પ્રજા માટે ભોજન પ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું છે. કરજણના જલારામ વિસ્તારની સોસાયટીમાંથી ગેરકાયદેસર રીતે ગેસ રિફિલિંગ કરતા આરોપીને કરજણ પોલીસે રૂપિયા 3 લાખથી વધુના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો છે. ઓપરેશન પરાક્રમ અંતર્ગત જિલ્લાના ગુનેગારોને ઝડપી પાડવા તેમજ ગુનાહિત કૃત્યો કરતા ગુનાઓ શોધી કાઢવા તેમજ આગામી દિવાળીના તહેવારને લઈને ઘરગથ્થુ તેમજ કોમર્શિયલ ગેસના કાળા બજાર તથા અટકાવવાની સૂચનાને લઈ કરજણ પોલીસ સક્રિય બની છે. તે દરમિયાન મળેલી બાતમીના આધારે કરજણના જલારામ નગરમાં ગ્રીન પાર્ક સોસાયટીમાં રહેતા રસીદ મુશાભાઈ પટેલ નામનો વ્યક્તિ પોતાના મકાનમાં ગેરકાયદેસર રીતે મોટી બોટલોમાંથી નાની બોટલોમાં ગેસ રિફિલિંગનું કામ કરી રહ્યો છે. જે બાતમીના આધારે પોલીસે રેડ કરતા આરોપીને ગેસ રિફિલિંગ કરતા 84 ગેસ બોટલો સહિત રૂપિયા 3 લાખથી વધુના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો છે. ભરૂચના નર્મદા મૈયા બ્રિજ પરથી સ્કૂલ બસોને પસાર થવા દેવાની છૂટ આપવામાં આવી છે. નર્મદા મૈયા બ્રિજ પરથી એસટી બસ સિવાયની ભારદારી વાહનો પસાર થવા પર પ્રતિબંધ છે. ભારદારી વાહનો પર પ્રતિબંધ હોવાથી સ્કૂલ બસોને પણ નેશનલ હાઈવે 48 પરથી પસાર થવાની ફરજ પડતી હોય છે, જેમાં બાળકોના સમય અને વાહનોના ઈંધણનો વ્યય થઈ રહ્યો છે. જેના પગલે સ્કૂલ બસોને નર્મદા મૈયા બ્રિજ પરથી પસાર થવાની છૂટ આપવામાં આવે તેવી માંગ ઉઠી છે. સરકારમાં પણ રજૂઆત કરવામાં આવી છે, જેમાં સ્કૂલ બસોને છૂટ આપવામાં આવે તે માટે પોલીસ વિભાગનો અભિપ્રાય લેવામાં આવ્યો હતો અને આ અભિપ્રાયના આધારે નર્મદા મૈયા બ્રિજ પરથી સ્કૂલ બસોને પસાર થવાની છૂટ આપવામાં આવી છે. આના માટે અગાઉ બહાર પાડવામાં આવેલા જાહેરનામામાં સુધારો કરાયો છે. અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં કેકે માર્ટની બાજુમાં આવેલા વરસાદી કાંસમાં એક આખલો પટકાયો હતો, જેને ફાયર વિભાગે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી જીવ બચાવ્યો હતો. અંકલેશ્વર હાઉસિંગ એસોસિએશન દ્વારા તાત્કાલિક ડ્રેનેજ વિભાગ ચેરમેન કમલેશભાઈને ઘટના અંગે જાણ કરવામાં આવી હતી, જેના પગલે નોટિફાઈડ ફાયર બ્રિગેડના સ્ટાફે પહોંચી રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું અને ભારે જહેમત બાદ
આખલાને વરસાદી કાંસમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો અને હાઉસિંગ એસોસિએશનના પ્રમુખ અતુલ માંકડિયા અને ઉપપ્રમુખ રમેશભાઈ પટેલ દ્વારા નોટિફાઈડ ચીફ ઓફિસર પાસે માંગ કરવામાં આવી છે કે ખુલ્લી ગટર અને ઢાંકણાના અભાવે ભવિષ્યમાં મોટો અકસ્માત થવાની શક્યતા છે અને ત્યારે ખુલ્લી ગટર બંધ કરવાની જરૂર છે. છોટાઉદેપુરથી વડોદરા પ્રતાપનગર જઈ રહેલી ટ્રેનમાં ડભોઈ રેલવે સ્ટેશને સ્પાર્ક થતા અફરાતફરી મચવા સાથે ગભરાટ પ્રસરી ગયો હતો. છોટાઉદેપુરથી વડોદરાના પ્રતાપનગર તરફ જતી ટ્રેન સાંજે અંદાજિત 7 કલાકે ડભોઈ રેલવે સ્ટેશન પરથી આવી પહોંચી હતી અને આ સમયે ટ્રેન ઉપરથી પસાર થતા વીજ વાયરોમાં અચાનક મોટો સ્પાર્ક થયો હતો. જાણવા મળ્યા મુજબ એન્જિનનું પેન્ડોર વીજ વાયર ઉપરથી પ્લાસ્ટિકની પટ્ટીને અડી જતા સ્પાર્ક સર્જાયો હતો. આ સ્પાર્ક એટલો જોરદાર હતો કે મોટા અવાજ સાથે વીજળીના તણખા ઝર્યા હતા અને આ ઘટનાના કારણે ટ્રેનની અંદરના અને પ્લેટફોર્મ પરના મુસાફરોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. તરત કાર્યવાહીથી ટળી મોટી દુર્ઘટનાની જાણ થતાં ટ્રેનના પાયલોટે તુરંત સંબંધિત અધિકારીઓને આ અંગે માહિતી આપી હતી. જો કે કોઈ મોટી દુર્ઘટના સર્જાય તે પહેલા રેલવેના એક કર્મચારીએ તૈયારી સાથે કાર્યવાહી કરી હતી અને કર્મચારી દ્વારા લાકડીની મદદથી એન્જિન ઉપરનું પેન્ડોર નીચે કરવામાં આવ્યું હતું. ત્યારબાદ વીજ વાયર પર આવેલી પ્લાસ્ટિકની પટ્ટીને દૂર કરી દેવામાં આવી હતી. આ ક્ષતિ દૂર થયા બાદ પેન્ડોરને ફરીથી ઊંચું કરવામાં આવ્યું હતું. ક્ષતિ દૂર થતાં જ ટ્રેનનું સંચાલન પુનઃ સ્થાપિત થઈ ગયું હતું અને કાર્યવાહી બાદ ટ્રેનને કોઈ પણ વિલંબ વગર વડોદરા પ્રતાપનગર તરફ જવા રવાના કરવામાં આવી હતી અને કર્મચારીની આ તત્કાલ કામગીરીના કારણે મોટી અડચણ ટળી હતી અને મુસાફરોએ રાહતનો શ્વાસ લીધો હતો. ભરૂચ જિલ્લામાં કાર્યરત કન્સાઇન નેરોલિક કંપની દ્વારા CSR ફંડમાંથી શિશુગૃહમાં જરૂરી સામગ્રી ઉપલબ્ધ કરાવતા નવા સાધન સામગ્રીનું લોકાર્પણ કરાયું હતું. ભરૂચની ગુજરાત ગેસ કંપની નજીક આવેલ શિશુગૃહમાં બાળકો સંચાલકો માટે મહત્વની સુવિધારૂપ CCTV કેમેરા, વોશિંગ મશીન, 2 કબાટ, ઇન્વર્ટર, પતરાનો શેડ તથા બાળકો માટે રમતગમતના સાધનોની સુવિધા કરી આપતા નવા સાધનોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ચાઇલ્ડ વેલફેર કમિટીના ચેરમેન પિનાકીન કંસારા, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી વિવિયન ક્રિશ્ચન તેમજ ચાઇલ્ડ વેલફેર કમિટીના સભ્યો તથા કશ્યપભાઈ નારે, કોમર્શિયલ ઇન્ચાર્જ ધવલ જાદવ, એન્જિનિયરિંગ ઓફિસર શ્રવણ કુમાર, PE ઓફિસર આલોક મિશ્રા, પ્રોડક્શન ઓફિસર તેમજ વિવિધ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે શિશુગૃહના સંચાલકોએ કન્સાઇન નેરોલિક કંપનીનો આભાર માન્યો હતો. હું પિનાકીન કંસારા, ચાઇલ્ડ વેલફેર કમિટી ભરૂચ, આજરોજ નેરોલેક કંપની દ્વારા એડોપ્શન એજન્સી ભરૂચને બાળકોની સુવિધા માટે 2 કબાટ, વોશિંગ મશીન અને કમ્પાઉન્ડમાં જે શેડની સુવિધા ઊભી કરી આપી છે તે બદલ હું આ કંપનીનો મારી કમિટી વતી ખૂબ જ આભાર માનું છું. આવી રીતે બીજી કંપનીઓ પણ આવી સંસ્થાઓને તેઓની સુવિધા મુજબ સગવડ ઊભી કરી આપે એવી હું અપેક્ષા રાખું છું. આભાર. ભરૂચ જિલ્લાના દેત્રંગ ગામે આંગણવાડીનું લોકાર્પણ મામલતદારના હસ્તે કરવામાં આવ્યું હતું. આંગણવાડીનું લોકાર્પણ ભરૂચ ગ્રામ્ય મામલતદાર માધવી મિસ્ત્રી દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગામના નવયુવાન સરપંચ નૌફલ પટેલ અને તલાટી કમ મંત્રી મિલન પટેલ અને ICDSના તમામ અધિકારી ઉપસ્થિત રહ્યા હતા. આ આંગણવાડી મનરેગા યોજનામાં અંદાજે 7 લાખ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ગામના આગેવાનો અને બાળકોની ઉપસ્થિતિમાં આંગણવાડીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. કલરફુલ આંગણવાડી જોઈને બાળકો ખુશ થઈ ગયા હતા અને શિક્ષણનો પાયો આંગણવાડીથી જ છે એમ દેત્રાલ ગામના સરપંચે કહ્યું હતું અને આ વિસ્તારમાં આંગણવાડી બનવાથી એ વિસ્તારમાં રહેતા લોકોને રાહત થઈ ગઈ હતી અને ગામના લોકોએ સરપંચનો આભાર માન્યો હતો. હું નૌફલજી પટેલ, સરપંચ દેત્રાલ ગ્રામ પંચાયત. આજે તારીખ 10/10/2025ના રોજ અમારા ગામમાં નાની આંગણવાડીનો એક લોકાર્પણનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો. પ્રોગ્રામમાં ગામના મામલતદાર શ્રી માધવી મેડમ તથા ICDSના અધિકારી શ્રી પૂજાબેન સૌએ હાજરી આપી હતી અને ગામ લોકો, ગામ આગેવાનો હાજર રહ્યા હતા અને પ્રોગ્રામનું સમાપન બહુ સારી રીતે કરવામાં આવ્યું હતું. ગામ માટે ખુશીની વાત છે કે ગામને આજે એક નવી આંગણવાડી મળી રહી છે અને બાળકોનું પોષણ, શિક્ષણનો જે પાયો કહેવાય એવી આંગણવાડીનું લોકાર્પણ આજે મામલતદારશ્રી અને ICDSના અધિકારીની હાજરીમાં કરવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લામાં મહિલાઓને સહાયતા સંરક્ષણ પૂરું પાડતા સખી વન સ્ટોપ સેન્ટર ખાતે નેરોલેક્સ કંપની દ્વારા પોતાના CSR ફંડ અંતર્ગત સેન્ટરનું નવીનીકરણ તેમજ વિવિધ વાસણો અને આવશ્યક ઉપકરણોનું દાન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન સેન્ટરનું સૌંદર્યવર્ધન, આવા સુવિધા, ઉપયોગી સાધનોની સુવિધામાં સુધારો કરવામાં આવ્યા હતા.
જેથી અહીં આવતી પીડિત મહિલાઓને વધુ આરામદાયક અને સન્માનજનક વાતાવરણ મળી રહે. નેરોલિક્સ કંપનીના માનવભર્યા પ્રયત્નની પ્રશંસા દરેક ઉપસ્થિતિ મહાનુભાવે કરી હતી. આ પ્રસંગે પ્રોગ્રામ ઓફિસર કાશ્મીરા સાવંત, મહિલા પોલીસ ઇન્સ્પેક્ટર વૈશાલી આહિર, સખી વન સ્ટોપ સેન્ટરના વૈશાલી ચાવડા તેમજ નેરોલિક્સ કંપનીના હોદ્દેદારો, કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સૌએ મળીને સેન્ટરની નવી સુવિધાનું નિરીક્ષણ કર્યું અને દાનરૂપે અપાયેલી વસ્તુઓનું વિતરણ કર્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન કાશ્મીરા સાવંતે જણાવ્યું હતું કે નેરોલિક્સ કંપનીએ સમાજ પ્રત્યેની પોતાની જવાબદારી નિભાવતા મહિલાઓ માટે મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. ક્યાંક અમને થોડીક વસ્તુઓની જરૂરિયાતો, થોડી સુવિધાઓની જરૂર હતી અને કલેક્ટરશ્રી દ્વારા અમે રજૂઆત સરને કરેલી અને સરે પછી CSR અંતર્ગત નેરોલેક કંપનીને અને આ બધી સુવિધાઓ અમને પૂરી પાડી છે. એ બદલ હું કલેક્ટર સરનો અને નેરોલેક કંપની પણ આભાર માનું છું. થેન્ક યુ. ભારત સરકાર અને મહિલા બાળ વિકાસ યોજના અંતર્ગત કાર્યરત સખી વન સ્ટોપ સેન્ટર ખાતે માન્ય કલેક્ટરશ્રીની ભલામણથી CSR અંતર્ગત નેરોલ કંપની દ્વારા કેન્દ્રના વ્યવસ્થાપન માટે ખાસ કરીને CCTV કેમેરા, કેન્દ્રના રિનોવેશન માટે કલર કામ તેમજ પીડિત અને આશ્રિત બહેનો માટે જરૂરિયાતની વસ્તુઓ પૂરી પાડવામાં આવેલ છે. ખાસ કરીને બાળકો માટે રમકડા છે તેમજ તિજોરી અને કુલર જેવી ઘણી બધી વસ્તુઓ કંપની તરફથી આપવામાં આવેલ છે. તો આ તબક્કે હું એમનો તમામનો આભાર માનું છું. શિનોર તાલુકાના મોટા ફોફડિયા મુકામે આવેલા શ્રી છોટુભાઈ પટેલ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ટ્રસ્ટી જીતેન્દ્રભાઈ પટેલ અને ગોપીબેન પટેલ દ્વારા નવીન ઇમરજન્સી 108 એમ્બ્યુલન્સ વાનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. સિનોર તાલુકાના મોટા ફોફડિયા મુકામે ગુજરાત સરકારના આરોગ્ય પરિવાર કલ્યાણ વિભાગ તેમજ શક્તિ કૃપા ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી લોક ભાગીદારી વડે છેલ્લા 30 વર્ષથી શ્રી છોટુભાઈ એ પટેલ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં વિવિધ તબીબી સેવાઓ કાર્યરત છે. છેલ્લા ઘણા સમયથી અહીંયાથી દર્દીઓને સારવાર આપ્યા બાદ રિફર કરવા માટેની સમસ્યા સર્જાતી રહે છે, જે અંગેની રજૂઆત કરવામાં આવી હતી. જે રજૂઆતના પગલે ઇમરજન્સી મેનેજમેન્ટ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા 44 કેન્દ્રો પૈકી વડોદરા જિલ્લામાં એકમાત્ર મોટા ફોફડિયા શ્રી છોટુભાઈ એ પટેલ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં તાલીમ, સ્ટાફ અને જીવન ઉદ્ધારક સાધનોથી સજ્જ ઇમરજન્સી 108 એમ્બ્યુલન્સ વાન ફાળવવામાં આવી હતી, જેનું ઇમરજન્સી મેનેજમેન્ટ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના પ્રતિનિધિઓ તેમજ શક્તિ કૃપા ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી જીતેન્દ્રભાઈ પટેલ તેમજ ગોપીબેન પટેલ દ્વારા સ્ટાફ, શુભેચ્છકો અને દર્દીઓની ઉપસ્થિતિમાં લોકાર્પણ કરાયું હતું. શ્રી CA પટેલ હોસ્પિટલ અને સામૂહિક આરોગ્ય કેન્દ્રની છેલ્લા 30 વર્ષની અવિરત તબીબી સેવાઓને સરકારશ્રીએ પણ ધ્યાનમાં લઈ અને આ વિસ્તારના દર્દીઓને જે રેફરલ સેવા માટે 108 અને ખિલખિલાટની સેવાઓ તો ઉપલબ્ધ છે જ, પણ આ એક વધુ સેવાનો આજે ઉમેરો થઈ રહ્યો છે કે જે દર્દી આ દવાખાનામાં આવે, પ્રાઇમરી ટ્રીટમેન્ટ લે અને એને ફર્ધર ટ્રીટમેન્ટ માટે શહેરની મોટી હોસ્પિટલમાં લઈ જવાનું થાય ત્યારે એ પેશન્ટને વિનામૂલ્યે EMT ટેકનિશિયન સાથે અને અંદર ફૂલ્લી ઇક્વિપ આ વેન છે એ આજથી આ મોટા ફોફડિયા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં એની સેવાઓ ચાલુ થઈ રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે હોસ્પિટલથી ટર્શરી કેર હોસ્પિટલ સુધી દર્દીને પ્રાથમિક સારવાર આપ્યા પછી રિફર કરવાની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવતા સુવિધા મોટા ફોફડિયા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર અર્થે આવતા દર્દીઓ માટે આશીર્વાદ સમાન બનવા પામી છે. ડભોઈ નગરપાલિકાની સામાન્ય સભા મળી હતી, જેમાં વિપક્ષના વિરોધ વચ્ચે બહુમતીના જોરે 4 ગામો જોડવાનો ઠરાવ મંજૂર કર્યો છે. ડભોઈ નગરપાલિકાની સામાન્ય સભા પ્રમુખ બીરેન શાહની અધ્યક્ષતામાં યોજાઈ હતી. શરૂઆતમાં નગરપાલિકાના કર્મચારીઓ તથા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી સ્વ વિજયભાઈ રૂપાણી સહિતના અવસાન પામેલ વ્યક્તિઓને 2 મિનિટનું મૌન ધરી શ્રદ્ધાંજલિ અપાઈ હતી. સભા દરમિયાન નગરપાલિકાના પાછલા હિસાબોને લઈને સત્તા વિપક્ષ વચ્ચે તીવ્ર શાબ્દિક ટકરાવ સર્જાયો હતો, પરંતુ અંતે બહુમતીના જોરે હિસાબો મંજૂર કરાયા હતા. સભાનો મુખ્ય મુદ્દો રહ્યો હતો ડભોઈ નગરપાલિકા હદ વિસ્તાર વધારવાનો, જેમાં વેગા, કજાપુર, ટીંબી, તરસાણા ગામોને નગરપાલિકા હદમાં સમાવવા માટેનો ઠરાવ બહુમતીના જોરે પસાર કરાયો હતો. બીજી તરફ 4 ગ્રામ પંચાયતો વેગા, ટીંબી, કજાપુર, તરસાણાએ નગરપાલિકામાં જોડાવાના વિરુદ્ધમાં લેખિત ઠરાવ પસાર કરી નગરપાલિકા સમક્ષ રજૂ કર્યો છે. વિપક્ષ કોંગ્રેસ દ્વારા પણ આ નિર્ણયનો જોરદાર વિરોધ કરવામાં આવ્યો છે. વિપક્ષનું કહેવું છે
અગાઉ ડભોઈ નગરપાલિકામાં જોડાયેલા વિસ્તારોમાં આજે પણ પાણી, ગટર, રસ્તા, લાઇટ જેવી મૂળભૂત સુવિધાઓ પૂરી પાડી શકી નથી. નર્મદા વિસ્થાપિત વસાહતો જેવી કે નડા, વૈરઈ માતા, ઢાલનગર વસાહત છેલ્લા 30 વર્ષથી નગરપાલિકા હદમાં હોવા છતાં ત્યાં નર્મદા નિગમ દ્વારા સુવિધાઓ આપવામાં આવી રહી છે. નગરપાલિકા દ્વારા નહીં અને તેના કારણે નગરપાલિકાનો વિસ્તાર વધાર્યા બાદ નવી વસાહતોને સુવિધાઓ પૂરી પાડવી મુશ્કેલ બનશે એવો વિપક્ષનો દાવો છે. અને વેગા, ટીંબી, કજાપુર અને તરસાણા ગામો શહેરથી આશરે 4 થી 5 કિલોમીટર દૂર સ્થિત ગ્રામ્ય વિસ્તારોમાં આવે છે અને વિપક્ષ દ્વારા ઠરાવ હાલ માટે મુલતવી રાખવાની માંગણી કરવામાં આવી હતી, પરંતુ ભાજપ શાસિત નગરપાલિકાએ બહુમતીના જોરે ઠરાવ પાસ કરી ચારેય ગામોને ડભોઈ નગરપાલિકા હદમાં જોડાવાનો નિર્ણય મંજૂર કર્યો છે. સભા દરમિયાન નગરપાલિકાના કેટલાક કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટમાં મૂકીને નવા ટેન્ડર બહાર પાડવાના મુદ્દે પણ ચર્ચા ચરમસીમાએ પહોંચી હતી. શ્રીનોરના સાદલી ગામે રંગરેજ ફાર્મ ખાતે સિનોર તાલુકા કોંગ્રેસ દ્વારા વોર્ડ છોડ ગાદી છોડ સહી ઝુંબેશ કાર્યક્રમ યોજાયો હતો. હાલમાં સમગ્ર દેશમાં કોંગ્રેસ દ્વારા વોર્ડ છોડ ગાદી છોડ સહી ઝુંબેશ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે, ત્યારે આજરોજ સિનોર તાલુકાના સાદલી ગામે આવેલ રંગરેજ ફાર્મ ખાતે સિનોર તાલુકાના કોંગ્રેસ પ્રમુખ અમૂલ પટેલની આગેવાનીમાં સિનોર તાલુકા કોંગ્રેસ દ્વારા વોર્ડ છોડ ગાદી છોડ સહી ઝુંબેશ અંતર્ગત કાર્યક્રમ આયોજિત કરાયો હતો, જેમાં ઉપસ્થિત કોંગ્રેસના હોદ્દેદારો આગેવાનોને તાલુકાના તમામ ગામોમાં વધુમાં વધુ સહી ઝુંબેશ ચલાવવાના આહવાન કરાયું હતું. આ ઉપરાંત સિનોર તાલુકાના નવનિયુક્ત કોંગ્રેસ પ્રમુખ અમૂલ પટેલ અને મહિલા તાલુકા કોંગ્રેસ પ્રમુખ વૈશાલીબેન પટેલનું સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સિનોર તાલુકા કોંગ્રેસ પ્રમુખ ભૂપેન્દ્રભાઈ પટેલ અને મયુરભાઈ પટેલ, અલ્તાભાઈ સહિત કોંગ્રેસના હોદ્દેદારો આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સિનોર તાલુકાના મુખ્ય આગેવાનો દ્વારા આજે જે નવા નિમણૂક પ્રમુખો થયા છે, અમૂલભાઈ પટેલ તેમજ મહિલા પ્રમુખ વૈશાલીબેન પ્રમુખ, એમને આજે તાલુકાના આગેવાનો દ્વારા અને મુખ્ય આગેવાનો જે આવેલા છે તાલુકાના, એમના દ્વારા સ્વાગત કરવામાં આવ્યું અને નવી રણનીતિમાં વોટ ચોરી ગદ્દી છોડનો જે પ્રોગ્રામ છે એને કઈ રીતના ગામ અને બૂથ સુધી પહોંચાડવો એ રીતના રણનીતિ તૈયાર કરવામાં આવી હતી. પિન્ટુ પટેલ, વેમાડી. સિનોર તાલુકાના ઉતરાજ ગામે ધારાસભ્ય અક્ષય પટેલની વિશેષ ઉપસ્થિતિમાં વિકાસ સપ્તાહની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. સમગ્ર રાજ્યભરમાં વિકાસ સપ્તાહની ઉજવણી થઈ રહી છે, ત્યારે આજરોજ સિનોર તાલુકાના વહીવટી તંત્ર દ્વારા વિકાસ સપ્તાહ ઉજવણીના કાર્યક્રમનું સિનોર તાલુકાના ઉતરાજ ગામે ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં મહાનુભાવોની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમનો પ્રારંભ કરાયો હતો. ધારાસભ્ય અક્ષયભાઈ પટેલે પ્રસંગોચિત પ્રવચન આપીને દેશ અને રાજ્યમાં થયેલા સર્વાંગી વિકાસના કાર્યોની ગાથા રજૂ કરી હતી અને ત્યારબાદ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા પંચાયત સદસ્ય સુમિત્રાબેન વસાવા, સિનોર તાલુકા પંચાયત ઉપપ્રમુખ જાગૃતિબેન વસાવા, સરપંચ હરિકૃષ્ણભાઈ પટેલ, સિનોર તાલુકા ભાજપ પ્રમુખ સંકેત પટેલ, તાલુકા વિકાસ અધિકારી સિનોર સહિતના વિવિધ સરકારી વિભાગના અધિકારી કર્મચારી ઉપસ્થિત રહ્યા હતા. આદરણીય આપણા વડાપ્રધાન શ્રી ના શાસનમાં મુખ્યમંત્રી જ્યારે હતા, એમના 24 વર્ષ કાર્યકાળના પૂર્ણ થયેથી ગુજરાત સરકારના મારફતથી વિકાસ સપ્તાહની ઉજવણી તારીખ 7/10/2025 થી 15/10/2025 સુધી ઉજવવાનું ગુજરાત સરકારમાં નક્કી થયેલ હોય. આજે સિનોર તાલુકામાં આપણે ઉતરાજ ગામ ખાતે કાર્યક્રમની રૂપરેખા અનુસાર ગ્રામજનોને વિકાસની જે યોજનાઓ રાજ્ય કક્ષાથી ગ્રામ્ય લેવલ સુધી દરેક લાભાર્થીને પહોંચી થઈ છે, એ અનુસંધાને કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી. માનનીય ધારાસભ્ય સાહેબની અધ્યક્ષતામાં આખા કાર્યક્રમને આગળ વધારવામાં આવ્યો છે અને આખા સિનોર તાલુકામાં વિકાસનો જે રથ છે એ વિકાસની યોજનાઓ ને ગામ્ય સુધી પહોંચાડવા આ કાર્યક્રમ મારફત લોકોને આ કાર્યક્રમની રૂપરેખા પ્રસારિત કરવામાં આવી છે. સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક હતા નવસર્જન હોન્ડા ભરૂચ. નવરાત્રી શરૂ અને નવી હોન્ડા સાથે શુભ શરૂઆત પણ શરૂ. નવસર્જન હોન્ડા ભરૂચ લઈને આવ્યો છે ગ્રેટેસ્ટ ડિસ્કાઉન્ટ, જેમાં જીએસટી માં સીધો 10% એટલે કે 13,900 સુધીનો લાભ. હોન્ડાની દરેક ટુ વ્હીલર સાથે મળશે ફ્રી ગિફ્ટ, જેમાં હેલ્મેટ, બોડી કવર, રબર મેટિંગ અને HSRP ફ્રેમ. એટલું જ નહીં, અહીંયા ટુ વ્હીલરના દરેક મોડલ્સ અને દરેક કલર હાજર સ્ટોકમાં મળી જશે.
અને ફાઇનાન્સનું પણ કોઈ ટેન્શન નથી, કારણ કે અહીંયા છે આકર્ષક ફાઇનાન્સ સ્કીમ એન્ડ એક્સચેન્જ ઓફર જેવા ઓપ્શન. આપણા ભરૂચનું પોતાનું નવસર્જન હોન્ડા લિમિટેડ સ્ટોક છે અને નવરાત્રી માટે 100% ઓન ટાઈમ ડિલિવરીની ગેરંટી તો ખરી જ. સ્કૂટર બોલે તો એક્ટિવા અને તહેવાર બોલે તો નવસર્જન હોન્ડા ભરૂચ. તો આજે જ તમારું 2-વ્હીલર બુક કરાવો નવસર્જન હોન્ડા ભરૂચમાં. ફોર મોર ઇન્ફોર્મેશન આજે જ કોન્ટેક્ટ કરો સ્ક્રીન પર આપેલા એડ્રેસ અથવા કોન્ટેક્ટ નંબર પર. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. ભરૂચ પોલીસે સાયબર ક્રાઇમના હોટસ્પોટ ઝારખંડના જામતારાથી બીજા બાદ આરોપીની કરી ધરપકડ. ભરૂચના પોલીસ કર્મીના નામે બારોબાર લોન લઈ રૂપિયા 5.30 લાખની કરી હતી ઠગાઈ. પોલીસ તપાસમાં 2000થી વધુ લોકોને નિશાન બનાવ્યા હોવાનું બહાર આવ્યું. કોઈ પણ શંકાસ્પદ એપીકે ફાઇલ આવે તો ડાઉનલોડ કરશો નહીં. ભરૂચ પોલીસની નાગરિકોને મહત્વપૂર્ણ અને અગત્યની સૂચના. ભરૂચના સિવિલ હોસ્પિટલ રોડ પરથી પિસ્તોલ, વિદેશી દારૂના જથ્થા સાથે બુટલેગરની ધરપકડ. 1.5 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત. જંબુસરના નોબાર ગામ પાસેથી ટેમ્પો પલટી મારતા 19 લોકોને ગંભીર ઇજા. સારોદ ગામેથી કાઠિયાવાડ જતા પરિવારને નડ્યો અકસ્માત. અંકલેશ્વરમાં લોકોના ડોક્યુમેન્ટ્સ લઈને લાખોની લોન લઈ છેતરપિંડી. આરોપી દંપતી પૈકી પતિની ધરપકડ. ભરૂચમાં વિકાસ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે વિકાસ શક્તિનાથથી માતરિયા તળાવ સુધી પદયાત્રા. સ્વદેશીના સૂત્રો ઉચ્ચાર સાથે પદયાત્રા. સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન. હાંસોટના કુડાદરા ગામે વિકાસ સપ્તાહની કરાઈ ઉજવણી. ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ રહ્યા ઉપસ્થિત. તો આ હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારો લઈને આપણા સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ઇન ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.